જો મિત્રો આપણે 16 પાઠ શીખ્યા પછી દરેક ચેપ્ટરના 45 MCQ લખે એનું રિવિઝન કર્યું. એના પછી આપણે હવે આ ટેસ્ટના રૂપમાં વર્કશીટ સોલ્વ કરવાના રૂપમાં આપણે આ 16 પાઠ રિવિઝન કરી રહ્યા છે. એમાં આપણે 1 થી 4 યુનિટ જોયા, 12 પાઠ. હવે 4 પાઠ જે છેલ્લા છે 16 પૈકીના બાકી બધા એ પાંચમા યુનિટના પર્યાવરણ શાસ્ત્ર એન્વાયરમેન્ટલ સાયન્સના છે 13, 14, 15, 16. તો એ પૈકી આપણે આજે 13મું પ્રકરણ છે એનું ટૂંકમાં જવાબી પ્રશ્નોના રૂપમાં રિવિઝન કરીએ છીએ. તમે લોકોએ ચેપ્ટર તૈયાર કર્યું હશે, ના કર્યું હોય તો પહેલા ચેપ્ટર તૈયાર કરો અને પછી અહીંયા જે કંઈ જવાબો લખાય પહેલા તમે તમારા જવાબ લખી વિડીયો સ્ટોપ કરી એની જોડે મેળવી અને સૂચના પ્રમાણે ગુણ આપવા. એના કારણે તમને પોતાને ખ્યાલ આવે કે મારા ચેપ્ટર કેવું તૈયાર છે, બરાબર છે, મધ્યમ છે કે આ ચેપ્ટરમાં હું નબળો કે નબળી છું. એટલે વિડીયો જો બરાબર તમે ચેપ્ટર તૈયાર ના કરો તો બંધ કરી દો. ચેપ્ટર તૈયાર કરો. 13મું પ્રકરણ થોડું લાંબુ છે પણ સહેલું છે. અને પછી મારી સાથે આ લેક્ચરમાં તમે પ્રશ્નોનો જવાબ લખવા માટે પ્રયત્ન કરો. અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ છીએ 13મું ચેપ્ટર. ચેપ્ટરનું નામ છે સજીવો અને વસ્તી. તો આ ચેપ્ટરની અંદર વસ્તી અને એની કેટલી લાક્ષણિકતાઓ અને આંતર સંબંધો બધી બાબતો આપણે શીખ્યા છીએ. વસ્તીની વૃદ્ધિ કેવી રીતે થાય વગેરે. તેની અંદર પહેલો પ્રશ્ન છે, ત્રિકોણાકાર વય પિરામિડ ધરાવતી વસ્તીની વૃદ્ધિ માટે શું આગાહી કરી શકાય? વિડીયો સ્ટોપ કરીને તમારી આગાહી લખો. આપણે જાણીએ છીએ કે વય પિરામિડ છે એ 3 પ્રકારના વયનું જૂથ ધરાવતા પિરામિડ છે. એટલે કે પૂર્વ પ્રજનન વય, પછી પ્રજનન વય અને પશ્ચ પ્રજનન વય. તેની અંદર ત્રણેય પ્રકારના વય જૂથના સજીવોને આપણે ગ્રાફિકલી પ્રેઝન્ટ કરીએ, આલેખાત્મક આપણે એને રજૂ કરીએ તો આપણને 3 આકારના આલેખ મળે છે. એમાંનો અહીંયા એક આલેખ આપણને પ્રશ્નમાં પૂછ્યો છે, ત્રિકોણ આકારનો આલેખ. એ સિવાય ઘંટ આકારનો આલેખ અને એ સિવાય ઊંધા ઘડા જેવા આલેખ. તો જ્યારે ત્રિકોણાકાર આલેખ મળે એનો મતલબ કે એનો પાયો પહોળો છે અને ટોચ એ સાંકડી છે. એટલે કે નીચે જે સજીવો આવે એ પૂર્વ પ્રજનન વય ધરાવતા સજીવો આવે, વચ્ચે આવે થોડા ઓછા હોય. એટલે પહોળો પાયો અને વચ્ચે થોડા સજીવોની સંખ્યા ઓછી એ પ્રજનન વય ધરાવતા સજીવોની સંખ્યા. સૌથી ઉપર છે એ પશ્ચ પ્રજનન વય વાળા સજીવોનું જૂથ આવે. તો જે સજીવ વસ્તીની અંદર પૂર્વ પ્રજનન વય ધરાવતા સજીવોની સંખ્યા વધારે હોય તો નેચરલી સમયના ગાળામાં એ વસ્તીની સંખ્યા છે એ વધતી જાય. કારણ કે વૃદ્ધ એટલે કે પશ્ચ પ્રજનન વય ધરાવતા સજીવોની સંખ્યા ઓછી છે અને પ્રજનન વય વાળા સજીવોની સંખ્યા એનાથી વધારે છે અને બાળકો ઘણા બધા છે પૂર્વ પ્રજનન વય ધરાવતા સજીવો. તો એને લઈ અને વસ્તી ભવિષ્યમાં વધતી જશે. એના માટે શું આગાહી કરી શકાય કે વસ્તી વધતી જશે. બરાબર, વધતી વસ્તી એ એનું આગાહીનું વાક્ય તમે જો લખ્યું હોય તો માર્ક તમને 1 મળશે. બીજો પ્રશ્ન છે, એક વસ્તીમાં આગમન પામતા સજીવોની સંખ્યા જેટલો મૃત્યુ દર. એક વસ્તીમાં આગમન પામતા
સજીવો જેટલો મૃત્યુ દર છે અને નિર્ગમન પામતા સજીવો જેટલો જન્મ દર હોય. નિર્ગમન પામતા સજીવો જેટલો જન્મ દર હોય. નિર્ગમન પામતા સજીવો જેટલો જન્મ દર. તો વર્ષાંતે વૃદ્ધિ દર શોધો. જવાબ તમે શોધીને લખવો જોઈએ. એકચ્યુઅલી અહીંયા એક સૂત્ર છે, એ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો થાય. જો તમને સૂત્ર યાદ હોય તો એની અંદર આપણે સૂત્ર વાપરેલું nt બરાબર n0 પ્લસ b પ્લસ i માઇનસ d માઇનસ e. તમને યાદ હશે તે અહીંયા n0 એટલે પ્રાથમિક સંખ્યા, સજીવોની શરૂઆતની સંખ્યા, અને nt એટલે t સમયના અંતે એની વૃદ્ધિનો દર, સજીવની વસ્તી કેટલી હશે. તો અહીંયા શરૂઆતની જે વસ્તી છે એ માનો કે 500 છે, 100 છે, અને પછી બી એટલે બર્થ રેટ, બી એટલે જન્મ સંખ્યા, જન્મ દર, વર્ષને અંતેમાં કેટલી સંખ્યા જન્મને અંતે ઉમેરાય છે, જન્મને કારણે ઉમેરાય છે. આઈ એટલે ઇમિગ્રન્ટ્સ, આગમન. તો અહીંયા પણ એવું સમજાયું છે કે આ બી અને આઈ છે ઇક્વલ છે. તો આપણે અહીંયા બી અને આઈ જો ઇક્વલ હોય તો આપણે એની જગ્યાએ બી લખી શકીએ ને, બરાબર. એટલે બી પ્લસ બી, તો એનો મતલબ શું થયું? 2b થઈ ગયું, બરાબર. અને ડી એટલે ડેથ રેટ, મૃત્યુ દર, જે વસ્તીમાંથી સંખ્યા ઘટે એટલે આપણે માઇનસ લખ્યું છે. અને ઈ એટલે ઇમિગ્રન્ટ્સ, એટલે નિર્ગમન પામતા સજીવો, બરાબર ને. તો એનો મતલબ કે નિર્ગમન પામતા સજીવો છે એ સજીવો મૃત્યુ દર જેટલા જ છે. તમે ત્યાં ડી લખી શકો. એનો મતલબ કે તમે અહીંયા 2d છે લખી શકો. તો અહીંયા લગભગ એવું થાય કે જેટલા સજીવો જન્મેને આવે છે સામે એટલા જ સજીવો છે એ મૃત્યુ પામે છે અને નિર્ગમન પામે છે. એટલે આ 2b ને 2d ની સંખ્યા સરખી છે એટલે બે નાબૂદ થાય. તો મૂળ વસ્તી હતી એટલી જ વસ્તી છે. એનો મતલબ કે વર્ષાંતે વૃદ્ધિ દર શું થાય? તો વર્ષાંતે વૃદ્ધિ દર છે 0 થાય, અથવા તો તમે લખી શકો 0, બરાબર. આવું લખ્યું હોય તો તમને 1 માર્ક છે એ મળશે. હવે ત્રીજો પ્રશ્ન છે, સાપેક્ષ ગીચતા માપનના 2 ઉદાહરણો આપો. વિડીયો સ્ટોપ કરીને તમારો જવાબ લખવો જોઈએ. અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ, સાપેક્ષ ગીચતા એટલે શું એ યાદ આવવું જોઈએ. એના ઉદાહરણ તો પછીની વાત છે. તો આપણે એવું સમજેલા કે જ્યારે આપણે ગીચતા માપીએ ને, વસ્તીના લક્ષણોમાં એક લક્ષણ છે આ ગીચતા, પછી જન્મ દર, મૃત્યુ દર, એનો વૃદ્ધિ દર, એ બધા વસ્તીના લક્ષણો છે. તો આપણે ગીચતા વખતે એવું કીધું કે નિરપેક્ષ ગીચતા એટલે શું, કે તમે કોઈ જંગલમાં લીમડાના વૃક્ષો ગણી કાઢો, એ નિરપેક્ષ સંખ્યા તમે ગણી કહેવાય કે ભાઈ આટલા ક્ષેત્રફળમાં આટલી સંખ્યાના લીમડા છે, આટલી સંખ્યાના આસોપાલવ છે, જાસૂદ છે વગેરે, એ નિરપેક્ષ કહેવાય. આટલી સંખ્યાના સિંહ છે, વાઘ છે, એ નિરપેક્ષ કહેવાય. પણ દર વખતે આવી રીતે નિરપેક્ષ માપન છે એ શક્ય બને નહીં. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે એનું માપન એ તમે એક એક ગણી શકો નહીં. બહુ જેને કહેવાય કે અઘરું છે, નેક્સ્ટ ટુ
ઇમ્પોસિબલ જેવું છે, લગભગ અશક્ય જેવું છે. તો એ વખતે છે ને આપણે સાપેક્ષ ગીચતાની ગણતરીનો જે ખ્યાલ કે મેથડ છે એ અજમાવીએ છીએ. જેમ કે આપણે ભાત રાંધવા માટે મૂક્યા હોય 2-5 જણના તપેલાની અંદર, અને ભાત ચડી જાય, અથવા તો 2-5 વ્યક્તિઓનું શાક બટેકાનું એ બાફવા તૈયાર કરવા રાંધવા મૂક્યું હોય, તો એ તૈયાર ચડી જાય એટલે કે બફાઈ જાય. તો એ વખતે કઈ આપણે એવું જ કરતા કે એ ભાતના તપેલામાં એક એક દાણો દબાવીને જોઈ જોઈએ કે ભાત ચડ્યો કે નહીં, બફાયો કે નહીં. એમ એક એક એ શાકના જે બટેકાના ફોડવા કટકા હોય એને દબાવીને જોતા નથી આમ કે શાકના બધા ફોડવા ચડ્યા કે નહીં, શાકના બધા જ બટેકાના કટકા બફાયા કે નહીં. એક તમે બટાકાનું કટકો લઈ અને દબાવો અને ખબર પડે કે ચડી ગયું છે, પોચું થઈ ગયું, બફાઈ ગયું, મતલબ આખું શાક તૈયાર થઈ ગયું. આપણે અંદાજ લગાવી દઈએ ને એમ ભાતમાં એક દાણા દબાવી જો ના સરસ ભાત ચડી ગયો છે, તો કુકર બંધ કરીએ કે આપણે ગેસ કે જે કઈ આપણે ગરમી આપવાનું કામ બંધ કરી દઈએ કે ભાઈ બાકીના બધા ભાત છે એ ચડી જ ગયા છે. એ સાપેક્ષ કહેવાય. તો એવી રીતે અહીંયા પણ જ્યારે બેક્ટેરિયાનું વૃદ્ધિનું માપન આવે ત્યારે આપણે બેક્ટેરિયાની એક વસાહતને ગણી કાઢીએ. એક વસાહતમાં માનો કે 50,000 બેક્ટેરિયા છે, એ કેટલી વસાહતો છે? દરેકમાં અંદાજે 50,000 હશે. તો એ સાપેક્ષ ગણતરી કહેવાય. તો આપણે ઉદાહરણ આપ્યું બેક્ટેરિયાની ગણતરી. એવી રીતે કોઈ તળાવની અંદર માછલી, એની ગણતરી કરવી હોય તો માછલી તો ચલિત પ્રાણી છે, તમે કેવી રીતે ગણો? તો એના માટે આપણે એક ગલ દીઠ કેટલી માછલી પકડાય છે, તો એ પ્રમાણે આખા તળાવમાં આટલી માછલી હશે. ગલ દીઠ કે ગાળિયા દીઠ પકડાતી માછલીની સંખ્યાના આધારે આપણે આખા તળાવની માછલીનો અંદાજ છે એ લગાવીએ. એવી રીતે કોઈ જંગલમાં વાઘની, સિંહની ગણતરી કરવાની હોય તો એની જે મળ ગુટિકા છે, એટલે કે એનો સુકાઈ ગયેલો મળ અથવા એના જે પંજાની સંખ્યા, એ આટલા વિસ્તારમાં આટલી આપણને મળ ગુટિકાઓ કે પંજાની સંખ્યા મળી, તો આખા જંગલમાં કુલ આટલા સિંહ અથવા વાઘ અથવા જે તે પ્રાણી હોવા જોઈએ. તો એ શું કહેવાય? સાપેક્ષ ગીચતા. આ બધા એના ઉદાહરણ. કારણ કે એ ગણતરી કરવું બહુ અઘરું છે. ચલિત પ્રાણી હોય કે સૂક્ષ્મ પ્રાણી હોય, એની ગણતરી આપણે એટલી ઇઝીલી કરી શકીએ નહીં જેટલી તમે સ્થિર સજીવોની અને મોટા કદના સજીવોની કરી શકો. તો અહીંયા તમે લખી શકો કે બેક્ટેરિયાની ગણતરી, પછી મળ ગુટિકા દ્વારા વાઘની ગણતરી, પછી ગલ દીઠ પકડાતી માછલી ઉપરથી તળાવમાં માછલીની ગણતરી. તો આ બધા જે છે એ એક્ઝામ્પલ સાપેક્ષ ગીચતાના એક્ઝામ્પલ થયા. તમારે કોઈ પણ આમાંથી 2 લખવાના છે, 2 લખ્યા હોય તો અડધા અડધા માર્ક એટલે કે 1 માર્ક તમને મળશે. એના પછી ચોથો પ્રશ્ન છે, જો એક આપણને દાખલો પૂછ્યો છે, હું લખતો જાઉં છું, બોલતો જાઉં છું. જો ચર ઘાતાંકીય રીતે વધતી વસ્તી 3 વર્ષમાં બમણી થઈ જાય છે તો આર નું મૂલ્ય શોધો. આર નો મતલબ તમને ખ્યાલ જ છે, દર થાય, વસ્તી વૃદ્ધિનો દર થાય. આપણે કૌંસમાં લખવો એટલે લખાય દર, બરાબર. તો ખાસ તો વૃદ્ધિ દર. વૃદ્ધિ દર એટલે કે આર નું મૂલ્ય શોધો.
તમારે થોડી ગણતરી કરવી પડશે. આ ઓરલી નહીં થાય. કોઈ સંજોગોમાં આ દાખલો છે ઓરલી તમારો જવાબ જો 0.2 આવે તો તમારે 1 માર્ક આપવાનો, નહીંતર નહીં આપવાનો. હવે એ કેવી રીતે 0.2 દર કેવી રીતે આવે તો હું તમને બતાવતો હોઉં ને તમને એ દાખલો જો તમારી પાસે કુમારની બુક પડી હોય તો આ પ્રશ્ન મેં આપણી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો પ્રશ્ન તમને પૂછ્યો છે. તમને ખ્યાલ આવે આ રીતે પરીક્ષામાં પૂછાય તો ગણવાની ખબર પડે એટલે આપણે એક આ પ્રશ્ન લીધો છે ચર ઘાતાંકીય વૃદ્ધિનો દાખલો. તો એ કુમારની જે બુક છે એમાં એ લોકો સ્વાધ્યાયના દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના બધા પ્રશ્નો ગણીને આપણને આપે છે. હું તમને એ બતાવું છું, તમે ધ્યાનથી જુઓ અને હું જે બોલ સાંભળજો, તમને ખ્યાલ આવશે કેવી રીતે 0.2 જવાબ આવે. અહીંયા આપણી સામે કદાચ થોડુંક બ્લર દેખાશે પણ તમને ખ્યાલ આવે હું પ્રયત્ન કરીશ. જો અહીંયા પ્રશ્ન લખે છે NT બરાબર N0 into e raised to RT. તમને ખ્યાલ આવતો હશે એવું માનું છું, જો કે મને બહુ બ્લર દેખાય છે, તમને પણ બ્લર દેખાતું હશે માનું છું. પણ તમારી ટેક્સ્ટ બુક તો છે જ અને કદાચ કુમારની બુક પણ હશે જ. તો NT બરાબર N0 into e raised to RT સૂત્ર છે. NT બરાબર હવે આપણે N0 બરાબર અહીંયા લખ્યું છે કે જો વસ્તી બમણી થાય તો N0 બરાબર જે હોય એ t સમય પછી NT બમણું થઈ જાય. તો જો આપણે N0 1 લઈએ તો NT છે 2 આવે. તો અહીંયા એની આપણે કિંમત મૂકીએ તો NT એટલે 2 ઇઝ ઇક્વલ ટુ N0 એટલે 1 ઇન્ટુ e રેઝ ટુ RT. તો e ની કિંમત છે એ 2.71 આવે. એની ઉપર ઘાતાંકમાં RT, એમાં R તો આપણે શોધવાનું છે, R નું મૂલ્ય, T એટલે 3 વર્ષ 3R. હવે બંને બાજુ log લો તો log 2 ઇઝ ઇક્વલ ટુ હવે જે log 2.7 છે એનું log થાય 0.4343 અને જે ઉપર રેઝ ટુ છે એ 3R આગળ આવી જાય, 3R ગુણ્યા 0.4343. તમે એને ગુણાકાર કરો અને સામે પેલી બાજુએ log 2 નો જે જવાબ છે 0.3010 આવે. તો તમે એને સોલ્વ કરો તો R બરાબર 0.2310 છે આવે, 0.2310. એટલે આપણે પોઈન્ટ પછીનો બીજો આંકડો 5 કરતા નાનો છે 3 એટલે આપણે 0.2 છે એ લઈએ છીએ. તો અહીંયા આ રીતે જે પણ જવાબ છે એ તમને ખ્યાલમાં આવ્યો હશે એવું માનું છું. બરાબર, આ જે જવાબ છે એ તમને કદાચ ખ્યાલમાં આવ્યો હશે. બધાને ક્લિયર થયું હશે. થોડું હું નજીક દૂર કરી અને પ્રયત્ન કરું તમને બતાવવા માટે, કદાચ તમને એ ક્લિયર છે દેખાણ કે એની જે લેન્સની ફોકલ લેન્થ છે એ થોડી વધતી ઓછી હોય તમને ખ્યાલ આવે. બરાબર, આ રીતે અહીંયા કુમારની જે આ પાઠ્ય સહાયક સાહિત્ય છે એની અંદર આપણને આ દાખલો ગણીને આપે છે. ટૂંકમાં જે પાઠ્યપુસ્તકમાં આપણને સૂત્ર આપ્યું છે NT is equal to N0 into e raised to RT, એને આધારે દાખલો ગણવાનો થાય. હવે 5મો પ્રશ્ન છે મેક આર્થરનો સાયન્ટિસ્ટનું નામ છે સ્ત્રોત વિભાજનનો નિયમ શું છે? હવે તમને જો નિયમ યાદ હોય તો લખો અને મારી જોડે એને મેળવી જાઓ. મેક આર્થર છે એણે એવું અવલોકન કર્યું કે જ્યારે એ સ્ત્રોત ખોરાકનો જે સ્ત્રોત છે એ નિશ્ચિત હોય અને એની ઉપર નભતા સજીવોની જાતિઓ ઘણી પ્રકારની હોય તો શક્ય છે કે એમાં જેની ખોરાક ઉપયોગ કરવાની ક્ષમતા વધુ હોય એ ટકે, બાકી નાશ પામે. પણ જો એ ખોરાકના સ્ત્રોતનો યોગ્ય રીતે વિભાજન કરીને વારાફરતી ઉપયોગ કરે તો અવિરત સમય સુધી એ સ્ત્રોત એમના માટે ચાલે. આપણે પુસ્તકો સમજાવી છે કે જંગલની અંદર એક ઝાડનું એક લાકડું આજે રસોઈ માટે આપણે કાપીએ અને એ જ ઝાડનું લાકડું બીજી પણ કાપીએ, ત્રીજે દિવસે પણ આપણે એ ઝાડનું લાકડું કાપીએ, શક્ય થોડા સમયમાં એ ઝાડ છે નષ્ટ થઈ જાય. એના બદલે આપણે વારાફરતી વિભાજન કરી આજે આ ઝાડનું લાકડું થોડું કાપ્યું,
આપણી રસોઈના ઉપયોગ માટે એક બે દી પછી જરૂર પડે તો બીજા ઝાડનું લાકડું કાપીએ, પછી જરૂર પડે અઠવાડિયા પછી ત્રીજા ઝાડનું લાકડું કાપીએ. તો જે પહેલા ઝાડનું લાકડું કાપ્યું હતું એના વાર 2 4 6 મહિને આવે, ત્યાં સુધીમાં જે આપણે ડાળી કાપી હોય એ પાછી પાછી ઉગી ગઈ હોય, તો આપણને અવિરતપણે લાકડું છે એ મળતું રહે. આને કહેવાય સ્ત્રોત વિભાજનનો નિયમ. સ્ત્રોત છે આપણા માટે ઉર્જાનો એ સ્ત્રોત સોર્સ છે, એને આપણે વારાફરતી વાપરીએ તો આપણને એ અવિરતપણે ઉર્જા લાકડાના રૂપમાં આપી રાખે. મેં એક આર્થરે એવું અવલોકન કરેલું કે જે વાર્બલર્સ છે, ગહેકના ટહુકના નાના નાના પક્ષીઓ, ફૂદકીઓ, એ એની ચારણ ક્ષમતાને કારણે એક જ ઝાડ ઉપર 5 પ્રકારની અલગ અલગ જે આ ફૂદકીઓ કે નાના નાના પક્ષીઓ 5 જાતના, 5 સંખ્યા નહીં કહેતો, 5 જાતના જીવે, પણ ચરણ ક્ષમતા અલગ અલગ પ્રકારની હતી. તો એ લોકો એની ઉપર જીવી શક્યા, ટકી શક્યા. એને કહેવાય મેક આર્થરનો સ્ત્રોત વિભાજનનો નિયમ. તો તમે અહીંયા ટૂંકમાં આવું લખી શકો કે મેક આર્થરનો સ્ત્રોત વિભાજનનો નિયમ શું છે. તો તમે લખી શકો કે મેક આર્થરના મતે જો સજીવો સ્ત્રોતનો વારાફરતી ઉપયોગ કરે તો સ્ત્રોત લાંબા સમય સુધી ચાલે છે. આને કહેવાય સ્ત્રોત વિભાજનનો નિયમ. બરાબર, આપણી ભાષામાં લખ્યું છે. તમે પણ આ કે આવા મતલબનું કંઈ પણ લખાણ લખ્યું હોય તો 1 માર્ક છે આપી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે છે તે કઈ આંતરક્રિયા છે? કોયલ કાગડાના માળામાં ઈંડા મૂકે એ કઈ આંતરક્રિયા છે? આવડતું તો જવાબ લખો. આપણે જોયું છે કે જ્યારે પ્રજનન ઋતુ આવે અને એમને પ્રજનન અંતે જ્યારે ઈંડા મૂકવાના થાય ત્યારે દરેક પક્ષીઓ માળા બનાવે છે. જેમ કે ચકલીઓ પણ માળા બનાવે, આપણે જોયું છે. દરેક પક્ષી પોતપોતાના માળા બનાવે, એમાં ઈંડા મૂકે. માદા પક્ષી એને સેવે પોતાના શરીરની ગરમી દ્વારા, અને એને કારણે એમાંથી બચ્ચા ગર્ભવિકાસને અંતે તૈયાર થાય ને બહાર આવે. ઉડતા શીખે પછી એ માળાની જરૂર નહીં. તો એમ જે કાગડો છે ને એ માળા બનાવે, પણ કોયલ છે એ માળા બનાવશે નહીં. એનું કારણ કાગડાના અને કોયલના ઈંડા રંગે રૂપે સરખા હોય છે. આથી કાગડો જ્યારે માળા બનાવી અને ઈંડા મૂકે એ જ વખતે કાગડાની જાણ બહાર કોયલ પણ એ કાગડાના માળામાં ઈંડા મૂકી દેશે. અને કાગડાને એનો ખ્યાલ આવશે નહીં એ ઈંડા દેખામાં સરખા હોવાથી, અને એના પોતાના ઈંડા જ્યારે સેવાતા હોય એની જોડે કોયલના ઈંડા પણ સેવાઈ જાય. તો આ રીતની જે સમાજમાં જોવા મળતી ઘટના છે એ આ પ્રશ્ન છે કે આ આંતરક્રિયા કઈ પ્રકારની કહેવાય? તો તમારો જવાબ જાવો હોય તો સાચો કહેવાય, એને પરોપજીવન કહેવાય. અથવા તો એક્ઝેક્ટ કેવું હોય તો એને કહેવાય અંડ પરોપ સોરી અંડ પરોપજીવન કહેવાય. બે માંથી કોઈ પણ એક લખ્યું હોય તો સાચું. કારણ કે કોયલ છે પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે એટલે ઈંડાને સેવાની જે ક્રિયા છે એટલા પૂરતું એ કાગડા ઉપર આધારિત છે કોયલ, એવું કહેવાય. એક સુધી બીજા ઉપર આધારિત હોય એને પરોપજીવન કહેવાય. તો એ અંડ પરોપજીવન કે પરોપજીવન કહેવાય. એક્ઝેક્ટ પરોપજીવન નહીં કહેવાય, અંડ પરોપજીવન કહેવાય. કારણ કે પરોપજીવનમાં ખોરાક માટે આધારિત છે એવું આવે. અંડ પરોપજીવન એટલે ઈંડા પૂરતા તે કોયલ કાગડા ઉપર આધારિત છે એવું થાય. એટલે એક્ઝેક્ટ તો અંડ પરોપજીવન આવે. 7મો પ્રશ્ન છે, સહભોજિતાનું પ્રાણીનું એક ઉદાહરણ આપો. સહભોજિતા માટે પ્રાણીનું એક ઉદાહરણ આપો. વિડીયો સ્ટોપ કરીને લખો જોઈએ. તમને પહેલા તો સહભોજિતા એટલે શું એ યાદ આવવું જોઈએ.
સહજીવન અને સહભોજિતા શબ્દો થોડા સરખા છે, પણ બેમાં ઘણો બધો ફેર છે. સહજીવનનો મતલબ થાય કે બે સજીવો પરસ્પર લાભકારી જીવન જીવે, એને સહજીવન કહેવાય. અથવા તો આપણી આ નવી એનસીઆરટીની પાઠ્યપુસ્તક કે કિતાબ પ્રમાણે એને સહ ઉપકારિતા પણ કહેવાય. સહોપકારિતા, એ બીને લાભ કરે, બી એને લાભ કરે, એને સહજીવન કે સહોપકારિતા કહેવાય. અહીંયા આપણને પૂછી છે સહભોજિતા એટલે શું? એમાં બે સજીવો ભેગા મળે પણ એમાં એકને લાભ થાય અને બીજાને ન લાભ ન નુકસાન થાય. એને બી તરફથી લાભ થાય પણ બી ને એ તરફથી કોઈ લાભ પણ ના થાય, ઇવન નુકસાન પણ ના થાય. તો એ પ્રકારના સહજીવનને કે આંતરક્રિયાને કહેવાય સહભોજિતા. સોરી, બરાબર. તો અહીંયા તમારે એનું એક્ઝામ્પલ છે આપવાનું છે, અને એ પણ તમે જો પ્રશ્નમાં શબ્દો પ્રાણીનું. ઘણીવાર આપણે સહભોજિતાનું ઉદાહરણ વાંચીને લખવા માંડીએ પણ આપણે જે પૂછ્યું લખ્યું ના હોય, ઇવન આપણને આવડતું હોય પણ આપણે પ્રશ્નો બરાબર વાંચ્યો ના હોય તો આપણને માર્ક મળે નહીં. જવાબ સાચો હોય પણ માગ્યો હોય નથી. એટલે અહીંયા આપણને પ્રાણીનું ઉદાહરણ પૂછ્યું છે. તો આપણને ખબર છે એની અંદર એક જ જો કે પૂછ્યું છે. આપણે બે ત્રણ ઉદાહરણ શીખ્યા છીએ. હું તમને એક બે ઉદાહરણ યાદ કરાવું કે જ્યારે પશુઓ ચરતા હોય ખુલ્લા ઘાસના મેદાનમાં, ત્યારે આપણને કોઈક વાર આવું જોવા મળે, દર વખતે આવું ના હોય પણ કોઈક વાર આવું જોવા મળે કે એની પાછળ પાછળ બગલાઓ ચાલતા હોય છે. તો આ એક પ્રકારનું સહભોજિતા પ્રકારનું ઉદાહરણ છે. કારણ કે ઘાસની અંદર ચોટેલા જીવડાઓ જ્યારે એ ઘાસને ચરવા માટે, ખાવા માટે પશુઓ તૃણહારીઓ ચાલતા હોય છે, ત્યારે ઘાસના હલનચલન એ બધા જીવડા ઉડે, અને જેવા જીવડા ઉડે ને તરત એની પાછળ પાછળ આવતા બગલાને એ દેખાય અને એને ખાઈ જાય. અધરવાઇઝ જો એમ જ તે ઘાસમાં જીવડા શોધીને ખાવા જાય ને તો બહુ એના માટે અઘરું છે. કારણ કે ઘાસની અંદર એનો રંગ જીવડાનો એ મળી જાય, ઝડપથી એમાં ધ્યાનમાં આવે નહીં તો એમને એ જીવડા શોધીને ખાવા મુશ્કેલ છે. ખોરાક એમના માટે મુશ્કેલ છે. પણ જો આ પશુઓ ચાલે તો એના હલનચલનથી ઘાસમાંથી જીવડા ઉડે ને ફટાફટ એ દેખાય ને એને ખાઈને પોતે પોતાની ખોરાકની જરૂર પૂરી કરે. તો આ જે ઢોર ચાલે છે એના લઈ આ બગલાઓને ફાયદો થઈ જાય, પણ બગલાઓને કારણે એ જે ઢોર આગળ જઈ રહ્યા છે એને કોઈ ફાયદો નથી. તો આને કહેવાય ચરતા પશુ અને બગલા. આમનું જે ઉદાહરણ છે એને કહેવાય સહભોજિતાનું ઉદાહરણ. એ સિવાય બીજું એક ઉદાહરણ આપણને આપી છે પાઠ્યપુસ્તકમાં, એ છે ક્લોવન માછલીનું. ક્લોવન માછલી છે એ ટૂંકમાં એકદમ રંગબેરંગી, ક્લોન એટલે જોકર કહેવાય આમ તો, જે વિદૂષક ભાત ભાતના એવા વિચિત્ર રંગબેરંગી કપડાઓ પહેરીને બધા હસાવવાનો પ્રયત્ન કરે સર્કસની અંદર. તો એમાં માછલી પણ એક પ્રકારની માછલી છે રંગબેરંગી, નાના કદની. એ હંમેશા સૂત્રાંગો વાળા પ્રાણીની આસપાસ આપણને જોવા મળે, સમુદ્ર ફૂલની આસપાસ. તો એને લઈ અને ક્લોવન માછલીને ફાયદો થાય કે આ સમુદ્ર ફૂલના સૂત્રાંગોને કારણે એને ખાવા માટે મોટી માછલી નજીકમાં નહીં આવે, કારણ કે સમુદ્ર ફૂલથી એને રક્ષણ મળશે. પણ ક્લોવન માછલીને કારણે સમુદ્ર ફૂલને કોઈ ફાયદો નહીં થાય, કારણ કે માછલીને રક્ષણ મળે તો માછલીની હાજરી ગયા સમુદ્ર ફૂલને કશો ફેર પડશે નહીં. તમે આવું લખી શકો, સમુદ્ર ફૂલ, સોરી, તથા ક્લોવન માછલી. આ જે પણ ઉદાહરણ છે એને કહેવાય સહભોજિતા. તો આમાં બે માંથી કોઈ પણ એક ઉદાહરણ લખ્યું હોય કે તમે હું જેમ સમજાવી ગયા એમ ટૂંકમાં વર્ણન લખ્યું તો પણ 1 માર્ક છે તમારે આપવાનો. એના પછી 8મો પ્રશ્ન છે, મધમાખીનું લિંગી કપટ કયો સંબંધ દર્શાવે છે? એક્ઝેક્ટ સંબંધ મતલબ કયો આંતર સંબંધ દર્શાવે છે? વિડીયો સ્ટોપ કરીને જવાબ લખવા પ્રયત્ન કરો. તો આ જે છે ને એને કહેવાય સહોપકારિતા પ્રકારનો સંબંધ.
સહપકારિતા આપણે હમણાં સમજાવ્યું, સહજીવનનું બીજું નામ છે, જેમાં અરસપરસ બે સજીવોને લાભ થાય. તો આ જે મધમાખી છે એ જેના ઉપર નભે છે એ સામુદ્રિક ઓર્કિડ છે. અને એ જે ભૂમધ્ય સમુદ્રના કિનારે જોવા મળતા ઓર્કિડ છે, એ ઓર્કિડના પુષ્પો, એમાં જે માદા પુષ્પો છે એ આ મધમાખીના માદા મધમાખી જેવા સ્વરૂપના હોય છે. માદા મધમાખી પાંખો ફેલાવીને બેસે, જેવો દેખાવ થાય ને એવો જ દેખાવ આ ઓર્કિડના માદા પુષ્પમાં જોવા મળે. એટલે નર મધમાખી હોય ને એને દૂરથી એ પુષ્પ માદા મધમાખી હોય એવું લાગે, અને એને લઈ અને એ મૈથુન ક્રિયા કરવા માટે આકર્ષાય, અને એ આ માદા પુષ્પ પર નર મધમાખી બેસે અને મૈથુન ક્રિયા જેવી ક્રિયાઓ કરે. એને કારણે આ જે ઓર્કિડ છે એનું પરાગનયન થઈ જાય, કારણ કે બીજા પુષ્પો ઉપરથી પણ ઉડીને આવતું હોય મધમાખી નામનું કીટક, અને નર પુષ્પ પણ હોય તો એ ઓર્કિડની ઘણી બધી પરાગરજ પણ પોતાના સ્થળે ચોંટી હોય લઈને આ માદા પુષ્પ પર બેસે છે. મૈથુન તો થાય નહીં, એ તો એને કુટ મૈથુન કહેવાય, પણ પરાગનયન છે એ થઈ જાય. તો અહીંયા આને કહેવાય સહ ઉપકારિતા. માખીને કુટ મૈથુન છે એ કરવા મળે છે, એની સામે વનસ્પતિને પરાગનયન છે એ કરવા મળે છે. એટલે અરસપરસ લાભકારી જીવન નથી, એને કહેવાય સહોપકારિતા પ્રકારનો આંતર સંબંધ. આવા મતલબ લખાણ લખ્યું હોય તો તમારે માર્ક આપવાનો. 9મો પ્રશ્ન છે, વસ્તીની આંતરક્રિયામાં પ્લસ માઇનસ આંતરક્રિયાનું નામ આપો. આપણે વસ્તીની જ્યારે આંતરક્રિયા બતાવીએ ત્યારે એની અંદર આવી રીતે પ્લસ અને માઇનસ અને ઝીરો નિશાની છે એ દર્શાવતા હોઈએ છીએ. તો એમાં આ આંતરક્રિયામાં પ્લસ અને માઇનસ છે એનું શું નામ છે, એ આંતરક્રિયા સંબંધનું શું નામ છે એ તમારે જવાબ લખવાનો છે. વિડીયો સ્ટોપ કરીને જવાબ લખવો જોઈએ. આપણે એવું સમજાવેલું કે પ્લસ નો મતલબ લાભ, માઇનસ નો મતલબ નુકસાન, અને શૂન્ય કે જીરો નો મતલબ થાય તટસ્થ. એ સજીવને કોઈ લાભ પણ નથી કે નુકસાન પણ નથી. તો પ્લસ માઇનસ બે સજીવોમાં એકને પ્લસ ને એકને માઇનસ નો મતલબ એકને ફાયદો એકને નુકસાન. તો આવું આપણને કયા પ્રકારની આંતર ક્રિયામાં જોવા મળે, આંતર સંબંધમાં જોવા મળે? તો એક તો આપણને જોવા મળે પરોપજીવનમાં, અને બીજું જોવા મળે આપણને પરભક્ષણ. બે માંથી કોઈ એકમાં એક લખ્યું હોય એક માર્ક આપજો. બંનેમાં તમે જો પાઠ્યપુસ્તક જોશો ને તો આપણને એક ટેબલ આપી છે, એ ટેબલમાં આવી રીતે બંનેમાં પ્લસ માઇનસ આપી છે. પરોપજીવનમાં એકને ફાયદો એકને નુકસાન, અને પરભક્ષણમાં એકને ફાયદો એકને નુકસાન એવું આપણને બતાવ્યું છે. એના પછી 10મો પ્રશ્ન છે, ચર ઘાતાંકીય વૃદ્ધિ તથા સંભાવ્ય વૃદ્ધિ આલેખ વક્રનો આકાર જણાવો. ચર ઘાતાંકીય વૃદ્ધિ તથા સંભાવ્ય વૃદ્ધિ. આ બે પ્રકારની વૃદ્ધિનો આપણે આલેખ દર્શાવીએ તો આપણે એનો આકાર કહેવાનો છે. આકાર કેવો હોય? યાદ હોય તો વિડીયો સ્ટોપ કરીને જવાબ લખો. ચર ઘાતાંકીય જે વૃદ્ધિ છે એની અંદર એકદમ શરૂઆતમાં ધીમો પછી એકદમ સીધો આપણને આકાર મળે, એટલે એને આપણે કહીએ છીએ જે આકાર આવશે. બરાબર. જ્યારે સંભાવ્ય વૃદ્ધિમાં શરૂઆતમાં ધીમી વૃદ્ધિ, ક્યાંય ઝડપી વૃદ્ધિ, અને પછી એકદમ વૃદ્ધિ સ્થિર થઈ જાય. લગભગ આપણને એનો આકાર છે એ સીધા એસ જેવો જોવા મળશે. બરાબર ને? જ્યારે એસ જેવો આકાર છે
એ આપણને આ સંભાવ્ય વૃદ્ધિમાં જોવા મળશે. બરાબર, આવું લખ્યું હોય જે આકાર ને સાકાર તો 1 માર્ક આપવાનો, તો એક બે માટે એક જ આકાર લખ્યો હોય તો અડધો માર્ક તમને મળશે. પછી 11મો પ્રશ્ન, તનુ તાપી એટલે શું? વિડીયો સ્ટોપ કરીને જવાબ લખવા પ્રયત્ન કરો. આપણે તાપમાન, પ્રકાશ વગેરે જે 4 પરિબળો શીખ્યા છીએ સજીવો પર કેવી રીતે અસર કરે છે આ પાઠની અંદર, એમાં તાપમાનની અંદર આ 2 શબ્દો શીખ્યા છીએ. એક તો તનુતાપી અને બીજું પૃથુતાપી. જો તમને યાદ આવતું હોય તો આપણે એવું સમજાતા કે પૃથુતાપી એટલે શું, તો જે સજીવોની તાપમાન સહન કરવાની ક્ષેત્ર મર્યાદા બહુ મોટી હોય તેને કહેવાય પૃથુતાપી. એટલે કે જે સજીવો તાપમાન માનો કે 37 ડિગ્રી સેલ્સિયસ હોય અને એ 8-10 ડિગ્રી તાપમાન વધે કે ઘટે તો પણ ટકી શકે, તો એમની તાપમાન સહન કરવાની જે ક્ષેત્ર મર્યાદા +10 -10 એ એના કરતા એવા સજીવો કે જેમની સહન ક્ષમતાનો ક્ષેત્ર મર્યાદાનો વિસ્તાર ઓછો છે, એટલે કે 1 ડિગ્રી તાપમાન વધે ઘટે તો જીવે, પણ જે એનાથી વધારે ઘટે ને તાપમાન 2 ડિગ્રી 3 ડિગ્રી તો એ મરી જાય. તો એનો મતલબ કે એમનો તાપમાનનો ફેરફાર સહન કરવાનો વ્યાપ એ બહુ સાંકડો છે. તો જેમની તાપમાનની ક્ષેત્ર મર્યાદા એ સીમિત હોય એ તનુતાપી કહેવાય. એ તાપમાનના ફેરફાર ઓછા ફેરફાર સહન કરી શકે અને જે મોટા ફેરફારને પણ સહન કરી શકે, વધારે ફેરફારને, એમને કહેવાય પૃથુતાપી પ્રકારના સજીવ, યુરીથર્મલ કહેવાય. આમને કહેવાય સ્ટીનોથર્મલ પ્રકારના પ્રાણીઓ. તો જેમની ક્ષેત્ર મર્યાદા, જેમની આપણે સ્પષ્ટ લખીએ, તાપમાન સહન કરવાની ક્ષેત્ર મર્યાદા ટૂંકી અથવા તો ઓછી હોય તો તેમને કહેવાય તનુતાપી પ્રાણીઓ. આવા મતમાં કે લખાણ લખ્યું હોય તમને માર્ક છે પૂરો 1 મળશે. 12મો પ્રશ્ન છે, શા માટે ધ્રુવ પ્રદેશમાં નાના પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે? શા માટે ધ્રુવ પ્રદેશમાં નાના પ્રાણી ભાગ્યે જ જોવા મળે? શા માટે જોવા મળે છે? વિડીયો સ્ટોપ કરીને લખો, છે થોડું વિચારો. તો આપણે એવું સમજાતા કે દરેક સજીવ પોતાના શરીરની ગરમી કે તાપમાન જાળવવા માટે પ્રયત્ન કરે. હવે જો સજીવનું કદ નાનું હોય, શરીરનું કદ નાનું હોય, તો જે વોલ્યુમ છે શરીરનું કદ એ નાનું છે, પણ શરીરની સપાટી છે, ચામડી કે ત્વચા, એ ઘણી મોટી હોય, એટલે એ પ્રાણીઓ બહુ ઝડપથી ઉષ્મા ગુમાવે, જે ઠંડા વિસ્તારમાં એમને પોસાય નહીં, એટલે એમની શરીરની સપાટી એટલું એનું કદ કરી નાખે, એટલે એનું કદ ઘણું બધું મોટું થઈ જાય. જેને લઈ અને કદ અને એમનો જે શરીરનો સપાટીનો વિસ્તાર, એનો રેશિયો પ્રમાણ જળવાય તો એ એટલી ઉર્જા છે ગુમાવે નહીં, અને શરીરમાં ગરમી કે તાપમાન છે એ જળવાય. તો આ એનો જવાબ કે શા માટે ધ્રુવ પ્રદેશમાં નાના પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે. તો એનો મતલબ કે તાપમાન જાળવવા માટે એ આવું મોટા ભાગે કરતા હોય છે. બરાબર, આવા મતલબ લખાણ હોય તમારે માર્ક છે પૂરો આપવાનો. એના પછી 13મો પ્રશ્ન, ભરતપુરના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં ભરતપુરના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા વિદેશી પક્ષી કયા પરિબળથી બચવા આવે છે? વિડીયો સ્ટોપ કરીને જવાબ લખવા પ્રયત્ન કરો. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા ગુજરાતની અંદર પણ નળ સરોવરમાં દર વખતે શિયાળામાં દૂર દૂર દેશથી, અન્ય ઘણા બધા દેશથી
પક્ષીઓ આવે છે, મોટાભાગે એમાં સુરખાબ આવતા હોય છે, ફ્લેમિંગો ગુજરાતીમાં સુરખાબ. એમ આપણે અહીંયા ગાંધીનગરની બાજુમાં કલોલ ગામ છે, તો ત્યાં પણ થોળ પક્ષી અભયારણ્ય છે. તો આવી રીતે અલગ અલગ દેશોના પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી આવે છે. તો પક્ષીઓ આવી રીતે સ્થળાંતર કેમ કરે છે? તો દેખીતું છે કે ત્યાં ઉનાળો આવે, અહીંયા તો શિયાળો હોય, તો તાપમાનથી બચવા માટે એ પક્ષીઓ છે એ આવી રીતે સ્થળાંતર કરીને તાપમાનથી બચવા માટે આવતા હોય છે. એટલે ટૂંકમાં તાપમાન નામના પરિબળથી બચવા માટે આવે. બરાબર. આ મહત્તમ લખવા તમારે 1 માર્ક આપવાનો. હવે સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન, 14મો પ્રશ્ન. રણનું કાંગારું પાણી બચાવવા શું કરે છે? રણનું કાંગારું પાણી બચાવવા શું કરે છે? જો તમને યાદ હોય તો જવાબ લખો વિડીયો સ્ટોપ કરીને. દરેક સજીવ જેમ તાપમાન સામે બચવા પ્રયત્ન કરે, એમ પાણીની અછત સામે બચવા માટે પણ પ્રાણીઓમાં પોતપોતાની રીતે જાતિઓ પ્રમાણે કોઈને કોઈ સગવડતા કે અનુકૂલનો આપણને જોવા મળે. તો એ પૈકી અહીંયા આપણને રણના કાંગારો માટે પ્રશ્ન પૂછ્યો છે કે રણની અંદર પાણી બહુ ઓછું મળે, દુર્લભ હોય, તો એ પાણીનો વ્યય ઓછો થાય એ માટે શું કરે છે? તો એક તો એ કે મોટાભાગે શરીરની રચના એવી હોય જેના કારણે પાણી છે એ ઓછું ગુમાવે. અહીંયા રણનું કાંગારું છે એ જ્યારે મૂત્ર ત્યાગ કરે ત્યારે મૂત્ર એકદમ સાંદ્ર ત્યાગ કરે, સાંદ્ર મૂત્ર ત્યાગ કરે. અને બીજું, એમના શરીરમાં જે લિપિડ છે એ લિપિડના દહનથી એ પાણી છે એ ઉત્પન્ન કરે છે. તો આ પણ એક એનું અનુકૂલન છે કે પોતે પોતાના શરીરમાં રહેલા વધારાના ખોરાક સંગ્રહ રૂપે જે લિપિડ હોય એના દહનથી એ પાણી મેળવે, અને એ પાણી જે કંઈ મેળવે છે એને ગુમાવે મૂત્રમાં ઓછામાં ઓછું, લગભગ એ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે. મોટાભાગે યુરિક એસિડના રૂપમાં, અર્ધઘન રૂપમાં મૂત્રનો ત્યાગ છે એ કરે. તો આવો જવાબ લખ્યો હોય તો ગમે તે એક તમે લખો તો ચાલશે, 1 માર્ક આપવાનો. બરાબર. હવે લાસ્ટ ક્વેશ્ચન, 15મો પ્રશ્ન. ઉત્તુંગતા બીમારી એટલે શું? અને એ પ્રશ્ન થોડો જે આગળ છે, એ બીમારીના એટલે કે તેના કોઈ પણ 2 લક્ષણો જણાવો. વિડીયો સ્ટોપ કરીને તમને આવું કંઈ યાદ આવતું હોય તો લખો. આપણે જ્યારે પાઠ શીખ્યા હતા ત્યારે વ્યક્તિ બહુ ઊંચાઈ ઉપર જાય તો થોડીક વાર માટે થોડું અનઇઝીનેસ લાગે, અજુગતું લાગે, બહુ ઊંચાઈ ઉપર જાય ત્યારે. આપણને અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, લગભગ વ્યક્તિ જ્યારે 3500 ફૂટની ઊંચાઈએ જે લેહ અને લડાખ છે, મનાલી, લેહ, લડાખ, બધી જગ્યા એવી છે કે ત્યાં વ્યક્તિ જાય આટલી ઊંચાઈએ એટલે એને તરત જે બીમારી થાય, 35 ફૂટની જે મનાલી, લેહ લડાખ વગેરે જગ્યાએ એમને ત્યાં કોઈને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો એને કહેવાય ઉત્તુંગતા બીમારી. અને એમાં થાય શું? તો મોટાભાગે ત્યાં ઉબકા જેવું થાય કે ઉલટી જેવું થાય, અથવા તો વ્યક્તિને ચક્કર છે આવવા માંડે, બ્લડ પ્રેશરમાં ફેરફારો થવા માંડે વગેરે. એને કહેવાય ઉત્તુંગતા બીમારીના લક્ષણો. અહીંયા આપણે 13મો પાઠ પણ થોડો લાંબો છે, પણ આપણે શક્ય હોય એટલે એના પહેલાથી છેલ્લા સુધીના લગભગ બધા જ ટોપિક કવર કરવા પ્રયત્ન કર્યો.
એમાં તમને જો 10 થી 15 વચ્ચે માર્ક મળ્યા હોય તો સારું કહેવાય, પણ જો એના બદલે તમારા ગુણ એ 5 થી 10 ની વચ્ચે હોય તો ઠીક ઠીક કહેવાય. અને એના બદલે જો 5 થી પણ તમારા ઓછા ગુણ આવે તો એનો મતલબ કે તમારે હજુ આ ચેપ્ટર છે એના રિવિઝનની પુષ્કળ જરૂર છે. બરાબર? અહીંયા આપણે આ ચેપ્ટર છે એ પૂરું કર્યું છે. હવે એને પછીનું 14મું ચેપ્ટર છે નિવસન તંત્ર, એની વાત આપણે હવે નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા આપણે અટકીએ છીએ.